નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં કાયમી સરકારી નોકરી મેળવવાની એક ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની ઓફિશિયલ ભરતી બહાર પડી ગઈ છે. આ ભરતી સીધી પરીક્ષા દ્વારા જ થવાની છે અને તેમાં કુલ 100 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જો આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ 17 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ભરાવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 રાત્રે 11 વાગ્યાને 56 સુધીની રહેશે. તમારે ઓજેસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in ની લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાસ ધ્યાન રાખજો કે છેલ્લી તારીખોમાં સર્વરનો પ્રોબ્લેમ થતો હોય છે, એટલે વહેલી તકે તમારું ફોર્મ ભરી દેજો. આ 100 જગ્યાઓમાંથી જનરલ કેટેગરી માટે 58 જગ્યાઓ, EWS માટે 10, SEBC માટે 22, SC માટે 4 અને ST કેટેગરી માટે 9 જગ્યાઓ રાખવામાં આવી છે. ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખજો, કારણ કે જો કોઈ ખોટી વિગત ભરાશે તો તમારું ફોર્મ રદ પણ થઈ શકે છે. સૌથી મહત્વની વાત કે આ પરીક્ષા ક્યારે લેવાશે? તો મિત્રો, આ ભરતી માટેની MCQ પદ્ધતિની પરીક્ષા અંદાજે નવેમ્બર 2026માં યોજાવાની શક્યતા છે, એટલે કે તમારી પાસે તૈયારી કરવા માટે હજુ ઘણો સારો સમય છે. વધુ માહિતી માટે તમે ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખતા રહેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ભરતીની માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.